હરણ મહાદેવ. આજે આપણે શિવ કવચ સ્વદેશી ટેકનોલોજી ભારતમાં આવે તો કેવી રીતે આપણું ડેટા પેટર્ન બદલાય અને આ બધું જે થઈ રહ્યું છે જેને ન થવા જેવું, સોનાનો ભાવ ત્યારે આપણા તહેવારો આવે ત્યારે વધી જાય, એમના તહેવારો આવે ત્યારે ઘટી જાય, એ બધું બંધ થઈ જાય અને સરકાર એના પર કંટ્રોલ લાવી શકે. એન્ટી ડમ્પિંગ ને આવું બધું કરે છે, એન્ટી પ્રોફિટરિંગ એક્ટ ને, તો એવું કંઈક એક્ટ ના હોય જેમાં તો બ્લેક માર્કેટિંગ રોકાઈ શકાય. એટલે સરકારને વિનંતી છે કે લગ્નમાં સોનાનું રિઝર્વ જે તમે મૂકો છો લંડન સ્ટોક એક્સચેન્જ કે લંડન મેટલ એક્સચેન્જમાં નોટો છાપવા માટે, એ જ્યારે ભારતીય તહેવારો આવે ત્યારે ઓછું કરીને અહીંયા ભારતમાં ડિમાન્ડ સપ્લાયમાં મેનેજ કરવા માટે સોનાનો ભાવ કંટ્રોલમાં રહે એ રીતે કરવાનું. હવે આ સ્વદેશી ટેકનોલોજી અમે લોકોએ પહેલાં પણ કહેલું કે હવે તો તક ચૂકી જ ગયા છે, પણ હજુ પણ એન્જિનિયરિંગ જો માતૃભાષામાં ભણાવવામાં આવે જેવી રીતે ગુજરાત વિદ્યાપીઠમાં છે તો એક સાઈડ પર અંગ્રેજીમાં અને એક સાઈડ પર આપણી માતૃભાષામાં, જેથી લોકોને ટ્યુશન કરાવવા ના પડે, પેરેન્ટ્સ જાતે ભણાવી શકે, એ બધી ટેક્સ્ટ બુકો આવે તો ફાયદો થશે. જેથી આવા લેભાગુ લોકો પોલિટિક્સમાં આવીને તમને કુપોષણના બહાને DSM રોયલનું ભારત રાઈસ, નામ ભારત રાઈસ, પણ કોટિંગ આયન કોટિંગ રાઈસ પર, એ કોની? વિદેશી મશીન પર બનેલી એક કંપનીની. એટલે રાઈસ રીચ ઇન આયન એવું કરીને પધરાવી દે, પછી વેક્સિનો પધરાવી દે, પેડ મીડિયામાં ડર પેદા કરીને સ્મશાનો 20 સ્મશાનો હોય એમાંથી 40 સ્મશાન ખોલે એટલે ભીડ બહુ છે પછી તમારા પર ક્લિનિકલ ટ્રાયલ કરાવી દે, પછી પેટીએમથી મેન્યુફેક્ચરિંગના ડેટા, બધા સપ્લાય ચેઇન મેનેજમેન્ટના ડેટા આપીને ડાયરેક્ટલી વેપારીઓને ચાઇનાના ફેક્ટરીઓમાં માલ લેવા મજબૂર કરે ને અહીંયા લોન કંઈક બીજા નામે ચાલતી હોય અને યુઝ કંઈક બીજા કોઈ કરતા હોય, IPO ભરવામાં લોન જતી રહે અને ખોટા IPOના ભાવ માર્કેટમાં વધે, બરાબર. અને પાછા ગૂગલના આઉટડેટેડ સર્વર ઇન્ડિયામાં ડમ્પ કરવામાં આવે. એટલે ક્યાં સુધી ઉલ્લું બનશો આપણે? ક્યાં સુધી પ્રધાનમંત્રી સ્વદેશી કરીને વિદેશી ચોખાઓ જે વિદેશી આંબાઓ ખવડાવશે? રાઈસમાં એક કોટિંગ કરે છે, કોટિંગ આ લોકો. હવે દરેકને આયર્ન ડેફિશિયન્સી ના હોય, સાહેબને છોકરાઓનું કુપોષણ દેખાય છે, પણ એમના મા બાપનું જે ફેક્ટરીઓમાં શોષણ કરે છે વિદેશી કંપનીઓ અહીંયા આપણી જમીનો સસ્તા ભાવે સરકાર પાસેથી ખરીદીને, એ એમને નથી દેખાતું. કેમ નથી દેખાતું? કેમ કે MLAના છોકરાઓ કે એમના સગા વગા કે બીજા MPના છોકરાઓ કે એમના સગા વગા એમનો એમાં ભાગીદારી હોય છે. એટલે સંપીને લૂંટો, સંપીને દેશને વેચો. આ ફીડ ડૂબેગા ઇન્ડિયા, FDI કરીને દરેક સેક્ટરમાં FDI ઘુસાડીને દેશને નબળું પાડી રહ્યા છે. ફીડ ડૂબેગા ઇન્ડિયા. એટલે આ ના થાય એના માટે પહેલાં તો ઇન્ફોર્મેશન જરૂરી છે, એના પછી નોલેજ અને વિઝડમ. એટલે માહિતી હોય પણ માહિતીનો ઉપયોગ ક્યાં કરવો એ ખબર ના હોય તો નકામું છે. એટલે નોલેજનો ઉપયોગ, ગુડ વિદ્યા હોય ને એ ક્યારે કરવું એને શાણપણ કહેવાય, કે આની સામે ના જ કરાય. આની સામે ફાયદો થાય એવું નહીં, દેશને ફાયદો થાય, દેશ હિતમાં. નીતિ આયોગ જે ડિંબકો મારે છે એમાં કોઈ સ્વદેશી છેલ્લા 75 વર્ષમાં નથી. નહીં તો ફાઇનાન્સ મિનિસ્ટર અને ડેફિસિટ બજેટ એટલે આપણે આટલું તો આપણી પાસે છે, પણ આના ઉપરનું જે છે બોરોઈંગ આપણે વર્લ્ડ બેંક પાસે લઈશું. એટલે વર્લ્ડ બેંકની બધી સ્પોન્સર્ડ કંપનીઓ એની બધી વાર્તાઓ આપણે માનવી પડે. જે વાર્તા લખે ને MOUમાં, મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગમાં, તમે લોન લઈ રહ્યા છો દેશ ચલાવવા માટે, તો અમારી આ વિદેશી કંપનીઓના પ્રોજેક્ટો આગળ આવવા જોઈએ, એમને ફાયદો થવો જોઈએ. એટલે આવી રીતે ફાઇનાન્સ મિનિસ્ટર ડેફિસિટ જ બજેટ કર્યું છે અત્યાર સુધી, મને યાદ નથી કોઈ દિવસ છે ને. એટલે પછી આપણી દેશની પણ ઇમ્યુન સિસ્ટમ ખોરવાઈ જ ગઈ છે, જેવી રીતે આપણી ખોરવાઈ દીધી આ લોકોએ, બરાબર. એટલે એના માટે આપણે શિવ કવચ કરીએ છીએ.
अस्य श्री कौस्तोत्र मंत्र से ब्रह्म ऋषि अनुष्टपे छंदसे नव मुखे छंदसे श्री सदाशिव रुद्र देवता ह्रीं शक्ते अस्य श्री कौस्तोत्र ब्रह्म ऋषि अनुष्टपे छंद श्री सदाशिव देवता ह्रीं शक्ते वहम किलकम श्रीं ह्रीं क्लीं बीजम सदाशिव प्रीत्यते शिव कौस्तोत्र जपे विनियोग रुषादिन्यास ओम ब्रह्मर्षे नमः शीर्षि अनुष्टपे छंदसे नमः मुखे श्री सदाशिव रुद्र देवता नमः रधि ह्रीं शक्ते नमः पाद्यो वहम किलकाय नाभो ओम वहम किलकाय नमः नाभो नीम ह्रीं श्रीं ह्रीं क्लीमति बीजाय नमः गुहे विनियोगाय नमः सर्वांगे ओम नमो भगवते जल जलमालिन ओम ह्रीं राम सर्वशक्तिधाम्रे ईशानात्माय अंगुष्ठाभ्यां नमः ओम नमो भगवते जल जलमालिन ओम नाम ह्रीं नित्यतुप्तिधाम्रे तत्पुरुषात्माय तन्निभ्यां स्वाहा ओम नमो भगवते जल जलमालिन ओम अमृतशक्तिधाम्रे अघोरात्माय मध्यमाभ्यां वषट् ओम नमो भगवते जल जलमालिन ओम श्रीं शक्तिधाम्रे वाम देवतात्माय नामिकाभ्यां ओम नमो भगवते जल जलमालिन ओम अमृतशक्तिधाम्ने सतोजातात्माय कनिष्ठाकाभ्यां वषट् ओम नमो भगवते जल जलमालिन ओम यमरः नादिशक्तिधाम्रे सर्वात्माने कतलकल्पुष्टाभ्यां फट् हृदयादि अंग्न्यास ओम नमो भगवते जल जलमालिन ओम ह्रीं राम सर्वशक्तिधाम्ने ईशानात्माय हृदयाय नमः ओम नमो भगवते जल जलमालिन ओम नाम ह्रीं नित्यतुप्तिधाम्रे तत्पुरुषात्माने शीर्षे स्वाहा ओम नमो भगवते जल जलमालिन ओम अमृतशक्तिधाम्रे अघोरात्माय शिखाय वषट् ओम नमो भगवते जल जलमालिन ओम श्रीं ह्रीं सततशक्तिधाम्ने वाम देवतात्माय कवचाय हुं ओम नमो भगवते जल जलमालिन ओम वामरूप अलुप्तशक्तिधाम्रे सद्योजातात्माय नेत्रत्राय वषट् ओम नमो भगवते जल जलमालिन ओम यमरः नादिशक्तिधाम्रे सर्वात्माने अस्त्राय फट् पतद्यानं वज्रदंष्टं कालगन्मरिम्बं सहस्रकरव्युग्रं वन्दे शम्भुमुमापतिहं वृषभवाच अथा पारं सुरान् सर्वपुराणगुह्यं निशेषपापोगरं पवित्रं जयप्रदं सर्वविद्विमोचनं वक्ष्यामि शिवं कवचमिताय ते नमस्कृत्य महादेवं विश्वव्यापिनीमीश्वरं वक्षे शिवमयं वर्म संरक्षकारं नूनां सुचोरेशो समासिनो यथावत्कल्पितासरचितेर्युजित प्राणक्षन्तच्छि वमाव्ययं हत्पुन्द्रिकान्तसन्विष्टं स्वतेजसा व्याप्तनभो अवकाशम् अतीन्द्रियं सूक्ष्ममनन्वाद्य दयात्परानन्दमयं महेशं ध्यानावधूतखिलकर्मं चिरञ्चिदानन्निमग्नचेतः षडक्षरन्यास समाहितात्माय शिवेन कुर्यात् कवचेन रक्षां मां पातु देवो अखिले देवतात्माय संसार कुबे पतितं गभीरे तन्नाम दिव्यं वरमन्त्रं मूलं दुनोति मे सर्वमगं प्रतिष्ठं सर्वत्र मां रक्षतु विश्वमुति ज्योतिर्मयानन्दनश्चिदात्माय अणोरणि नुरुशक्तिरेकः स ईश्वर पातु भयदशेषात् यो भूस्वरूपेण विभति विश्वं पायात् स भूमिर्गिरिसोष्टुमिति यो भेन स्वरूपेण नूनां करोति सञ्जीवनं स्वतु मां जलेभ्यः कल्पावस्ते भुवनानि दत्त्वा सर्वाणि यो नृत्यति भूरिलील सकारुरवतु मां दवाग्नेरवत्यभिर्थिखिला च तावत् प्रदित विद्युत्कनकाभासो विद्यावरविधि कुठारपाणि चतुर्मुखस्तत्पुस्त्रिनेत्रं प्राच्यं स्थितिं रक्षतु स मामास्त्रं कुठारवेदाङ्कुशपाशशूलकपालडकाक्षगुणां ददानः चतुर्मुखो नीलुचि श्रीनतपायत् गौरोदिशि दक्षिणाश्रम कुन्देन्दु संस्फटिकभासो वेदाक्षमाला वर्धा भयङ्कर रक्षक चतुर्वक्त्र उरुप्रभाव सद्योजितातो होतु मां प्रतीच्या वराक्षमाला वैटङ्कः सदशकिजलक समानवण त्रिलोचन चारु चतुर्मुखमा पादोदिच्यं दिशि वामदेव वेदाभयश्चुकपाशटङ्क कपालटकाक्षक्षूलपाणि सिद्ध्युदिपन्मुखो अवतान्ममिचानुरोध्वं परप्रकाश मूलदानं यनं चन्द्रमौलिरबालं मम वदतबालनेत्रः नेत्रे मम वदभग्नेत्र हरिनासं सदा रक्षतु विश्वनाथ पायश्रुति मे श्रुतिगीतकीर्ति कपोलं व्याध सततं कपालिवक्त्रं सदा रक्षतु पञ्चवक्त्र जिहां सदा रक्षतु वेदचिह् कंठं गिरिशोतु नीलकण्ठः पाणिद्वयं पातु विनाकपाणिः दोर्मूलं यानं धर्मबाहुरवक्षलं दक्ष्मखान् कोव्याद् ममोदरं पातु गिरीन्द्रधन्वा मध्यं ममदरन्तकारी हिरमतातो मम पातु नाभिं पायत् कटिदुश्चर्युश्वरो मे उरुद्वयं पातु कुबेरमित्रो जानुद्वय मे जगदीश्वरो यज्जङ्ग्युगं पुगकेतुर्व्यातो पादो मम वद सुर्वन्तपाद महेश्वर पातु दिनादिया मे मां मध्यं तु वामवद्देवः त्र्यंबके पातु तृतीया मे उद्ध्वज पातु दिनान्तिया मे पायानि सदो शशिशेखरो मां गंगाधरो रक्षतु मां निशिते गौरीपतिः पातु निशासने मृत्युजयो रक्षतु सर्वकालम् अंस्थितिं रक्षतु शङ्करो मां स्थाणु सदा पातु बहिः स्थितिः मां तदन्तरे पातु पति वशूनां सदाशिव रक्षतु मां तिष्ठतं याद भुवनेकनाथ पायद्रजन्तं प्रब्धादीनाथ वेदाद् वेदोऽवतु मां निष्णानां मामाव्यः पातु शिवशयनं मार्गेषु मां रक्षतु नीलकण्ठशीलादु दुर्गेषु पुरत्रयारि अरण्यवासादि महाप्रवासे पायन् व्याध उदार शक्ति कल्पान्तकाटो पटु प्रकोपः सुट्टाठासो चलिताण्डकोश घोरारि सेनाडवधूर् निवार महाभयद् रक्षतु वीरभद्र प्रत्यक्ष माता घटावरुत सहस्रलक्षायुत कोटि विष्णाम् अक्षोहिणीनां शतमातायिनां झुल्यन्मुठो घोरकुठारधार्य निहन्तु दस्युन्
प्रलयार्ची रजल त्रिशूलम त्रिपुरन का कस्य साधु सिंहरक्षुर्काधिस्त्रान संत्रास धनुपिनाकम दुस्वप्न दुष्शकुन दुर्गति दौर्मनस्य दुर्भिक्ष दुर्व्यसन दुस्सह दुरेशासि उत्पादताप विष दिव सद्ग्रहाति व्याधिक्षनाशे तुम्हें जगतामधीश। ओम नमो भगवते सदाशिवाय सकल तत्वात्माय सकल तत्व विहाराय सकल लोके कत्रे सकल लोके भद्रे सकल लोके खत्रे सकल लोके गुरुवे सकल लोके साक्षी ने सकल निगम गुवाय सकल वर्वराय सकल दूरिताति बदनाय सकल जगत भयंकराय सकल लोके शंकराय शशांक शिखराय ना शाश्वत निजाभासाय निर्गुणाय निरुपमाय निरुपाय निराभासाय निरामयाय निष्प्रपंचाय निष्कलंकाय निद्वंदाय निसंगाय निर्मलाय निर्गमय द्वितीय रूप विभवाय निरुपम विभवाय निराधार्य नित्य शुद्ध बुद्ध परिपूर्ण सच्चिदानंदवाय परम शांत प्रकाश तेजो रूपाय जय जय महारुद्र महारौद्र भद्र अवतार दुख दावधारण महाभैरव काल भैरव कल्पांत भैरव कपाल मालाधार खड्वं खंग चर्म पाशांकुशडम शूल चाप बाण गदा शक्ति बिंदी पाल तोमर मुसल मुद्गत पटिश पशु परिक भूषण डिश सदग्रीना चक्रता युद्ध भीषण का सहस्त्र मुख दंष्टा कला विकटाटहास विस्फारित ब्रह्मांड मंडल नागेंद्र कुंड नागेंद्र हार नागेंद्र वलय नागेंद्र चर्मधय मृत्युजय त्र्यंबके त्रिपुरांतक विरूपाक्ष विश्वेश्वर विश्वरूप वृषभवाहन विश्वभूषण विश्वतोमुख सर्वतो रक्ष रक्ष मां ज्वल ज्वल मां मृत्यु भयम नाशे नाशे रोग भयम सदाय विश्व सर्व भयम समय समय चोर भयम मारे मारे मम शत्रु चाट्यो चटाय सुलेन विदारे विदारे कुटारेण बिंदी बिंदी खगेन छिंदी छिंदी खड्वागेन विपोदय विपोदय मुस्लेन निश्वेशे निश्वेशे बाणे हे संतडे संतडे रक्षासी विषय विषय भूतानि विद्रावय विद्रावय कुष्मांडल वेताल मारी ब्रह्म राक्षस संत्रासय संत्रासय माम भयम कुरु कुरु वित्रस्तम माम श्वासय श्वासय नरक भयन मुद्दार योदारय सजीव सजीव सुतुदभ्यम मामा पिया पिया दुखातुरम मामानंदय नंदय शिव कवचिन मामा चार्य चार्य त्र्यंबके सदाशिव सदाशिव त्र्यंबके सदाशिव नमस्ते 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 ऋषभुव इत्यत् कवचम शिवम वदम विहातम मया सर्वबाधा प्रश्मनं रहस्यं सर्वदेहिनां ये सदा दायन्मन्तर्ये शिवम कवच मुद्ममं दत्तस्य जायते क्वापि भयं शम्भुनुग्रहात् अश्विनार्युर् मृत्यु महापनो महारोगो तो अपि वहा सद्य सुखं पापरोति दिदमायुक्ष विदन्ति सर्वदारिद्र्य शमनं सो मंगल्य विवदतं योदते कवचम शिवम से सदेवे रूपे पूज्यते महापातक संगतेर मुच्यते चौपापात के देहांत शिव मापोति शिव वर्वानुभावतः त्वमपि सद्य वस शिवम कवच मुद्मं दार्यस्व मया दत्तं सद्य श्रेय व्याप्यसिति स्कंद महापुराण 81 सहस्त्रम तृतीय ब्रह्मोदर खडमोग शिव कवचम संपूर्णम। હવે સાહેબનું એવું કહેવું છે કે જેમ પહેલાંની પોલિટિકલ પાર્ટી કરતી હતી એવું જ અમે કરતા હતા, એટલે 50% એફિશિયન્સલી ચાલતા હતા, એ જ એફિશિયન્ટલી અમે ચલાવીશું. સરકાર એટલે બદલવામાં આવે છે કે બાપ કરતાં બેટો સવાયો આવે, નહીં કે જે પ્રમાણે ચાલવાનું હોય તો ઇલેક્શનનું કંઈ મિનિંગ જ ના રહે. એનો અર્થ થઈ ગયો છે ને, ઇલેક્શનનો કંઈ મિનિંગ રહ્યો નથી. આ કૌભાંડો થયા, દાસોલ્ટ, એ કેમ થયું ખબર તમને? રિલાયન્સ એડીએજી ગ્રુપની એક કંપની હતી મુદ્રાને આખી બેઠી વેચી કાઢી ઓમનીકોમને. ઓમનીકોમ બધી કંપની છે એડવર્ટાઇઝમેન્ટમાં, એને બેઠું આખું મુદ્રા ગ્રુપ વેચી કાઢ્યું. એનામાં એક્સચેન્જમાં સાહેબ ઇલેક્શન જીતી ગયા 2014માં. એટલે જો વાદા કિયા થા વો નિભાના પડેગા. એટલે ફ્રાન્સની કઈ કંપની ડેસોલ્ટ હતી, એની જોડે રિલાયન્સનું એમઓયુ સહી થયું અને આપણને વોર પ્લેન એ સપ્લાય કરવાના હતા. અને આ વસ્તુની જેટલી સુષ્મા સ્વરાજજી અને ગોવાના ચીફ મિનિસ્ટર જે ત્યારે રક્ષાપ્રધાન હતા, એમને જાણ થઈ. અને આ 3-3નું ખબર નહીં, અકારણસર મૃત્યુ થઈ ગયું. એ ખબર પડી નહીં આપણને કેમ થઈ ગયું, પણ આના કારણે થયું એવું લોકો કહે છે. એટલે આવા લોકો આવે દેશમાં તો આપણે મોરલ પોલિસિંગની જરૂર ના પડે. શું જરૂર પડે? તમારી ડિગ્નિટી વધારે હોય, તમારી ખમીર એટલી બધી વધારે હોય તો સર્વેલન્સની જરૂર પડે નહીં. એટલે આપણું શિક્ષણ સુધરે તો ઓટોમેટિક આગળ બધું સુધરતું જાય. કોઈ છે ને આવા બધા આધારમાં સર્વેલન્સ ટૂલને આ બધું કરવાની જરૂર ના પડે. એટલે 2 મૂવી બની છે, કોડ 46 અને બીજી માઇનોરિટી રિપોર્ટ. આ 2 મૂવીમાં દેખાડવામાં આવ્યું છે કે સ્માર્ટ સિટી કેવી રીતે કામ કરશે, કેવી રીતે મેનિપ્યુલેશન થશે, ફ્રી ગોક્સ શું કરશે,
ઇમ્યુનિટી પાસપોર્ટ શું હોય છે, એમ્પથી વાયરસ કોને કહેવાય. એટલે આ 2 મૂવી તમારે જોવાની રહેશે. કોડ 46 જેનેટિક એન્જિનિયરિંગમાં ઇમ્યુનિટી પાસપોર્ટ માટે છે અને પ્રી કોપથી સર્વેલન્સ થાય એના માટે છે. એટલે આપણે ગરુડ પુરાણ વાંચતા હતા એટલે આપણે ઓટોમેટિક ઘરેથી જ શિક્ષણ એવું આપતા હતા કે ચોરી નહીં કરવી. આ તો તમારા પર સર્વેલન્સ રાખે છે અને તમે એમના માટે જ ચોરી કરો, બીજા માટે ચોરી કરો તો વોશિંગ પાવડર નિર્મા થાય. બરાબર. ઇલેક્શનમાં બૂથ કેપ્ચર એમના માટે કરો તો સારું, બાકી કોઈ બીજા માટે કરો તો ખરાબ. એટલે આ બધું બંધ થવું જોઈએ. જે ICCC છે, ઇન્ટિગ્રેટેડ કંટ્રોલ કમાન્ડ સેન્ટર, ન્યુટ્રલ એજન્સીના હાથમાં આવી જવું જોઈએ ઇલેક્શનના ટાઈમે. બરાબર. નહીં તો આનો મિસયુઝ થવાના પૂરા સંભાવના છે, જે થઈ જ રહ્યો છે. સર્વેલન્સ ટૂલ્સ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ જે કોઈ પોલિટિકલ પાર્ટી જોડે ઇન્ક્લિનેશન ધરાવતા હોય એમના હાથમાં આવી જાય એટલે એમના મન પાયક જગ્યા પર પોસ્ટિંગ લેવા માટે બધું જ કરે અને કરે જ છે, તમને ખબર હોય તો. બરાબર. એટલે આમાં કશું નવું નથી અને આવું આવું તે દેશનો કલ્યાણ થઈ જાય છે. તમે વોટ વેચો એ તમને વેચશે. બરાબર. રાઈસમાં શું કર્યું એમણે? ખાઓ છો ને સુપર કોટેડ રાઈસ. પહેલાં પાર્બોઇલ્ડ રાઈસ હતા, હવે આ રાઈસ તમારા છોકરાઓ ખાય છે. એટલે દેશને શક્તિવિહીન બનાવવાનું થયું છે. એટલે કુર્ગ ગન લો રેફરન્ડમ, હર હાથ હથિયાર ઘર ઘર હથિયાર જો હોય તો સરકારી માણસો એમનો સત્તાનો દુરુપયોગ કરી તમને હેરાન ના કરી શકે નાગરિકોને. અમેરિકામાં જો કે કાયદો રેડ ઇન્ડિયન્સને મારવા માટે હતો, પણ આપણે આ કુર્ગ લો છે એનું રેફરન્સ લઈને આગળ વધી શકાય અને સ્વદેશી ટેકનોલોજી લાવી હોય તો માતૃભાષામાં એન્જિનિયરિંગ કોર્સિસ ચાલુ કરવા પડશે, જેમાં એક સાઈડ ચોપડીમાં અંગ્રેજીમાં અને બીજી સાઈડ માતૃભાષામાં જે એની મમ્મી જાણતી એટલે ઘરે જ ભણાવી શકે એવો અમારો એક સુઝાવ છે, જે તમને RRP ગુજરાત.in અને RRP India.in માં મળી જશે. હર હર મહાદેવ.